નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયમાં બીજું પ્રકરણ ભણીશું, જેનું નામ છે ચોરી અને પ્રાયશ્ચિત. પ્રસ્તુત પ્રકરણના લેખક છે મોહનદાસ કરમચંદ ગાંધી. તેમને કેટલાક બિરુદ પણ મળ્યા છે, જેને આપણે ઉપનામ પણ કહીએ: બાપુ, મહાત્મા, રાષ્ટ્રપિતા વગેરે. તેમનું જીવન જોઈએ તો તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. ક્યાં થયો હતો? પોરબંદરમાં. અને મૃત્યુ 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીમાં થયું હતું. તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દિવાન હતા. માતાનું નામ પુતળીબાઈ હતું, તેમજ તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો. તેમને ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી. દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું હતું. તેમનું સાહિત્ય સર્જન જોઈએ તો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, સર્વોદય, અનાસક્તિ યોગ, હિન્દ સ્વરાજ, મંગળ પ્રભાત વગેરે તેમના પુસ્તકો છે. અને ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાયા છે. ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાયા છે. સત્યના પ્રયોગો આત્મકથા અનેક ભાષામાં અનુવાદિત થઈ છે. ગાંધીજીએ પોતાની એક આત્મકથા લખી છે, સત્યના પ્રયોગો, કે જેનું અનેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યું છે. પ્રસ્તુત પ્રસંગ જે છે તે સત્યના પ્રયોગો નામની તેમની આત્મકથામાંથી લેવાયો છે. તેમની આત્મકથા અહીં એક ફોટામાં હું તમને બતાવી રહ્યો છું. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો આ પ્રસંગ ગાંધીજીની નિર્ભીકતા, પ્રાયશ્ચિત કરવાની પ્રમાણિકતાની દ્યોતક છે. પોતાના માંસાહારી ભાઈને દેવું થયું અને એના કારણે એમના કડામાંથી સોનું ચોરવાની વાત આલેખી છે. આ ચોરી કર્યા બાદ ગાંધીજીને ઘણો પશ્ચાતાપ થાય છે. તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખીને એની નિખાલસ કબૂલાત કરે છે. ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અશ્રુ સારે છે. તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે. પ્રાયશ્ચિત કેવું મોટું પરિણામ લાવે છે તે અહીં અનુભવાય છે. ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી, તેના કારણે જ તેઓ મહાત્મા બન્યા. પ્રકરણ જોઈએ. મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે, એવું તો બેમાંથી એકેને નહોતું લાગ્યું. ગાંધીજી કહે છે કે મારા એક સગાની સાથે બીડી પીવાનો શોખ થયો. એક બાળ માણસમાં એવી અનુકરણ કરવાની વૃત્તિના કારણે એમને ઈચ્છા થઈ બીડી પીવાની. પૈસા તો હોય નહીં, એટલે બીડી પીવામાં કંઈક ફાયદો છે, કોઈ લાભ છે, અથવા તો એની ગંધમાં મજા છે, એવું તો બેમાંથી એકે નહોતું લાગ્યું. બે એટલે ગાંધીજીને તેમના ભાઈની વાત છે અહીં. પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું. શું કહે છે? માત્ર ધુમાડો કાઢવામાં જ કંઈક મજા છે એવું ગાંધીજી પોતે વિચારતા હતા. આગળ, મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડો કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ.
શું કહે છે ગાંધીજી કે મારા કાકાને પહેલેથી જ બીડી પીવાની ટેવ હતી અને એમની સાથે તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ તેમ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. એટલે કે ગાંધીજીને પણ એ ઈચ્છા થાય છે. અનુકરણ વૃત્તિ આગળ દેખાય છે. માણસની અમુક ઉંમર એવી હોય કે જ્યારે અન્ય વ્યક્તિમાંથી તે અનુકરણ કરતો હોય છે. અને ગાંધીજીના જીવનમાં પણ આ જ ઘટના બની છે. આગળ, પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. શું કહે છે? પૈસા તો ગાંઠે ન મળે, અર્થાત તો એ ઉંમરમાં પૈસા તો હોય નહીં. એટલે કાકા પોતાની બીડી પીને જે છેલ્લે ઠૂઠું, જે આપણે ગામડાની ભાષામાં, પ્રાદેશિક ભાષામાં કહે છે ઠૂઠિયા, એ જે ફેંકે એ ચોરવાનું અમે શરૂ કર્યું. ગાંધીજી અને એમના ભાઈએ બીડી પીવાનો શોખ પૂરો કરવા તેમને આ બીડીના ઠૂઠા ચોરવાનું કામ શરૂ કર્યું. પણ ઠૂઠા કંઈ હર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડો ન નીકળે, એટલે ચાકરની ગાંઠે 2-4 દોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા. શું કહે છે કે હર વખતે ઠૂઠા ન મળે અને જે મળે એમાંથી બહુ ધુમાડો ન નીકળે, એટલે ઘરમાં ચાકર અર્થાત નોકર, એની ગાંઠે 2-4 દોકડા હોય. આ દોકડા એટલે કે જૂના ચલણ અનુસાર 1 પૈસો એટલે કે દોકડો એમ. અને નોકર જે ચાકર હતો એની ગાંઠે જે 2-4 દોકડા હોય એમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પડી અને એ દોકડામાંથી તેઓ બીડી ખરીદતા થયા. પણ પ્રશ્ન એ થયો કે એને સંઘરવી ક્યાં? એ સવાલ થઈ પડ્યો. વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી. જેમ તેમ કરી 2-4 દોકડા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યું. શું કહે છે કે વડીલોના દેખતા તો બીડી પીવા એમ હતી જ નહીં, અને એને સંઘરવા, એને ક્યાં સંતાડવી એ પણ એક મોટો પ્રશ્ન હતો. એટલે જેમ તેમ કરીને 2-4 દોકડા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યું, એટલે થોડો સમય ચલાવ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ, તેનું નામ તો ભૂલી ગયું છે. એટલે જ્યારે પણ ગાંધીજી પોતાની આત્મકથાનું આ પ્રકરણ લખે છે એ સમયે તેમના બાળપણની આ જે ઘટના બની હતી તેની વાત કરે છે. એટલે એમને એ છોડનું નામ યાદ નથી, એટલા માટે એમને કૌંસમાં લખ્યું છે કે તેનું નામ તો ભૂલી ગયો છું. પણ એટલું યાદ છે કે એક છોડથી આ રીતની ઘટના બની હતી. એટલે લખે છે કે દરમિયાન સાંભળ્યું કે એક જાતનો છોડ થાય છે, તેની ડાંખડી બીડીની જેમ સળગે છે ને તે પી શકાય. અમે તે મેળવીને ફૂંકતા હતા. ક્યાંકથી વાત મળી કે ફલાણા કોઈ જાતનો ઝાડ છે, એની ડાંખરી જે પણ હોય એનામાંથી બીડીની જેમ એ સળગે છે ને એને બીડીની જેમ એનો આનંદ માણી શકાય છે. એટલે લેખકે શું કર્યું? ગાંધીજીએ તે મેળવીને તેને ફૂંકવાનું શરૂ કર્યું. પણ અમને સંતોષ ન થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. શું કહે છે? અમને સંતોષ ન થયો. પરાધીનતા લેખક કેવી અનુભવે છે અહીં કે બીડી પણ આપણે પી નથી શકતા. કોઈ પણ ગમે તે જુગાડ કરીને પણ, કોઈ આઈડિયા કરીને પણ આપણે બીડી નથી પી શકતા, એટલા માટે પોતાની જાતને પરાધીન હોય એમ માનવા લાગે છે. વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું. અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. શું કહે છે કે વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય, એમની આજ્ઞાથી જ આપણે આ જે પણ આ સારા ખરાબ જે પણ શોખ હોય એ પૂરા કરવા પડશે. આખરે કંટાળ્યા અને આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. એટલે જ્યારે પણ આ ઘટના બની છે ત્યારે ગાંધીજીની ઉંમર બહુ ઓછી છે, એમની સમજણને અવકાશ નહોતો, એટલા માટે આવો વિચાર તેમના મગજમાં આવ્યો હતો. પછી આગળ છે કે પણ આપઘાત કરવો કઈ રીતે? ઝેર કોણ આપે? આપઘાત કરવાનું તો ઈચ્છા થઈ ગઈ, વિચાર આવ્યો, પણ કરવો કેવી રીતે? ઝેર કોણ આપે? અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. ક્યાંકથી વાત મળી કે ધતુરાના ડોડવાના બી ખાઈએ એ થોડા ઝેરી હોય છે તો મૃત્યુ નીપજે. એટલે અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા. વગડામાં એટલે કે જંગલમાં.
વગડામાં જઈને તે મેળવી આવ્યા. સંધ્યાનો સમય થયો. સંધ્યાનો સમય શોધ્યો એટલે કે સમયની પસંદગી કરી કે આપણે સંધ્યાના સમયે જ આ કામ કરીશું, સાંજના સમયે. કેદારજી મંદિરે દીપમાળમાં ઘી ચડાવ્યું. કેદારજી મંદિરે દીપમાળ એટલે કે દીવાઓનું એક ઝુમ્મર જેવું, તેમાં ઘી ચડાવ્યું. દર્શન કર્યા ને એકાંત શોધ્યું કે કોઈ જોઈ ન જાય એ બાબતે થોડું એકાંત શોધ્યું. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. ઈચ્છા તો કરી દીધી આપઘાત કરવાની, પણ લેખકને હવે ઝેર ખાવાની, પેલા ધતુરાના ડોડવાના બીજ ખાવાની હિંમત નથી ચાલતી. તુરંત મૃત્યુ નહીં થાય તો, પીડા કે દર્દ થશે તો શંકા થાય છે થોડી. મરીને શું લાભ? શું વિચારે છે? મરીને શું લાભ? પરાધીનતા કા ન ભોગવી છૂટું. શું કહે છે કે આવું મૃત્યુ શું કામનું? એના કરતાં તો પરાધીનતા જ રાખીએ તો શું ખોટું છે, એવું લેખક જાતે વિચારે છે. છતાં 2-4 બી ખાધા. તેમ છતાં પણ થોડીક ઈચ્છા થઈ આપઘાત કરવાની, એટલે 2-4 બી ખાધા, પણ વધારે બીજ ખાવાની હિંમત જ ન ચાલી. શું કહે છે કે વધારે બીજ ખાવાની હિંમત ન ચાલી. બંને મોતથી ડર્યા. મૃત્યુનો ભય કોને ન હોય? બંને મોતથી ડર્યા અને રામજીને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. શું વિચાર્યું કે રામજીના મંદિરે જઈએ, દર્શન કરીએ, જે મનમાં થોડોક પરાધીનતા છે, થોડોક બળાપો છે, એને શાંત કરીએ અને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. અર્થાત કે બંને એવું એકબીજાની સંમતિથી નક્કી કર્યું. હું સમજો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી. મરી જઈશ, મૃત્યુને સામે ચાલીને બોલાવી લઈશ, આવું બધું બોલવું બહુ સહેલું છે, પણ ખરેખર મૃત્યુને સામેથી પડકારવું ખૂબ જ અઘરું છે. આપઘાત કરીશ કહેવું સહેલું છે, પણ આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા પર બહુ ઓછી અસર થાય છે, અથવા તો મુદ્દલ થતી જ નથી એમ કહું તો ચાલે. ગાંધીજી કહે છે કે કોઈ ધમકી આપે કે હું આપઘાત કરીશ તો બહુ ઓછી અસર થાય. કેમ? તો કે ગાંધીજી એ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે કે આપઘાત કરવાનો વિચાર કરવો સહેલો છે, પણ ખરેખર આપઘાત કરવો એ સહેલો નથી. આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એથી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા. આપઘાત કરવાનો જે વિચાર આવ્યો, પછી ભલે આપઘાત ન કર્યો, પણ એનું પરિણામ શું આવ્યું કે બંને પેલી એઠી બીડી, અર્થાત કે કોઈએ બીડી પીને ફેંકી દીધી હોય તો એના ઠૂઠ્ઠા એનો બીડી તરીકે ઉપયોગ કરીને પીવાની જે ટેવ પડી હતી, અથવા તો નોકરના દોકડા ચોરીને તેમાંથી બીડી લઈ બીડી ફૂંકવાની જે પણ ટેવ હતી એ સાવ ભૂલી જ ગયા. શું કહે છે કે મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ. મોટપણે અર્થાત કે પછી મોટા થયા પછી, ઉંમર થયા પછી મને ક્યારેય બીડી પીવાની ઈચ્છા જ નથી થઈ. અને એ ટેવ જંગલી, ગંદી ને હાનિકારક છે એમ મેં સદાય માન્યું. અને તેમને શું માન્યું કે આ બીડી પીવાની ટેવ જંગલી, ગંદી, હાનિકારક, ખરાબ વસ્તુ છે, એમને સદાયને માટે માની લીધું. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી. કે કેમ લોકો બીડીનો આટલો શોખ કરે છે એ ક્યારેય આજ સુધી હું સમજી શક્યો નથી, એવું લેખક જણાવે છે. જે આગગાડીના ડબ્બામાં ઘણીવાર બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે અને તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું. લેખક કહે છે કે એક સમય હતો કે જે બીડી પીવાની આદત પડી હતી, તેના ઠુઠ્ઠામાંથી બીડીનો આનંદ માણવાની આદત પડી હતી. એના પરિણામે આપઘાત કરવાનો વિચાર આવ્યો અને આપઘાત ન કર્યો, અને આપઘાત તો ન જ કર્યો, પરંતુ એનાથી જે સારો વિચાર તેમને આવ્યો તે છે કે તેમને ત્યારબાદ ક્યારેય પણ બીડી પીવાની ઈચ્છા ન થઈ. અને જ્યાં બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવાનું પણ તેમને મન ન થતું, તેના ધુમાડાથી પણ તેમને સૂગ ચડતી હતી.
આગળ જોઈએ, બીડીઓના ઠૂઠા ચોરવા અને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતા બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. ગાંધીજી કહે છે કે બીડીઓના જે ઠૂઠા ચોર્યા, એના પછી ચાકરના દોકડા ચોર્યા, આ બધો જે દોષ હતો, જે મનમાં થોડો ભાર હતો, એના કરતા બીજી એક ચોરીનો જે દોષ હતો એને હું વધારે ગંભીર ગણું છું. અર્થાત કે લેખકે આનાથી પણ વધારે ગંભીર ભૂલ કરી છે તેમના જીવનકાળ દરમિયાન, કે બીડીનો દોષ થયો ત્યારે ઉંમર 12-13 વર્ષની હશે, કદાચ તેથી ઓછી. બીજી ચોરી વેળાએ ઉંમર 15 વર્ષની હતી. જ્યારે બીડીના ઠૂઠાની જે ઘટના બની એ સમય 12-13 કે તેથી ઓછા વર્ષની તેમની ઉંમર હશે. અને જ્યારે બીજો એક ગંભીર ભૂલ જે કરે છે એ વખતે એમની ઉંમર અંદાજે 15 વર્ષની હશે તેવું જણાવે છે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. શાની હતી આ ચોરી? તેમના માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની, એટલે એમાં જે ટુકડા કાપ્યાની એમ. તેમને નાનું સરખું એટલે કે 25 રૂપિયાનું કરજ કર્યું હતું. એ સમયના 25 રૂપિયા એટલે ઘણી મોટી રકમ કહેવાય. અને કરજ કર્યું હતું અર્થાત કે દેવું કર્યું હતું. કરજ કર્યું હતું અર્થાત કે દેવું કર્યું હતું. અને એ કેમ પતાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા. બંને ભાઈ કંઈક વિચારતા હતા કે આમાંથી કેમ પાર પડવું. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી 1 તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું. હવે લેખક શું કહે છે ગાંધીજી, કે પોતાના ભાઈના હાથે એક સોનાનું નક્કર કડું હતું, તેમાંથી પેલા 25 રૂપિયાનું દેવું દૂર કરવા 1 તોલો સોનું કાપવું એ કોઈ મુશ્કેલ કામ નહોતું એવું માનવું છે તેમનું. કડું કપાયું, કરજ ફીટ્યું. અર્થાત કે કડું થોડું કપાયું, કાપ્યું અંદરથી થોડો ટુકડો, અને એમાંથી જે પણ પૈસા મળે એમાંથી કરજ ફીટ્યું, અર્થાત કે દેવું ચૂકતે કર્યું. પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી. કડું કપાવવાની આ ઘટનાની લેખક પર શું અસર થઈ? તો તેમના માટે આ વાત અસહ્ય થઈ પડી. તેઓ સહન કરી શક્યા નહીં. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. શું કહે છે લેખક? હવે પછી ચોરી ન કરવાનો નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું. મનમાં એવો વિચાર આવ્યો કે આ ખોટું કામ છે, ચોરી ન જ કર્યું. આજ પછી એવું નક્કી કર્યું, અને જે પણ અત્યાર સુધી ચોરીની આ ભૂલ કરી છે એનું પિતાજી પાસે કબૂલાત કરવી એ એમને મુનાસિફ લાગ્યું. જીભ તો ન જ ઉપડે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમને કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી. શું કહે છે કે પિતાજી મને મારશે એનો તો કોઈ ડર હતો જ નહીં, કારણ કે પિતાજી આજ સુધી અમને એકે ભાઈને તાડન કર્યું હોય, અર્થાત કે કોઈ ગુસ્સાથી કોઈ ઠપકો આપ્યો હોય એવું મને સ્મરણ નથી. એટલે અર્થાત યાદ નથી. શું કહે છે? સ્મરણ નથી અર્થાત કે યાદ નથી. પણ પોતે દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો. અર્થાત શું કહે છે? પોતે દુઃખી થશે ને કદાચ માથું કૂટશે તો. માથું કૂટશે અર્થાત કે દીકરાઓએ આવું કામ કર્યું એ વિચારથી પોતે ઘણા દુઃખી થશે ને માથું કૂટશે. એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ, તે વિના શુદ્ધિ ન થાય એમ લાગ્યું. લેખક શું કહે છે કે જોખમ ગમે તે હોય પણ એ ખેડીને પણ મારે આ દોષ કબૂલ કરવો જ જોઈએ, પિતાજીને આ વાત કહેવી જ જોઈએ, તેના વિના શુદ્ધિ ન થાય. અર્થાત કે તેના વિના મારું મન શાંત રહેશે નહીં, હું પોતાની જાતને અશુદ્ધ માનીશ એમ લેખકને લાગે છે. છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માંગવી એવો ઠરાવ કર્યો. ફેસ ટુ ફેસ પોતાના પિતાજી સાથે વાત નથી કરી શકતા, જીભ નથી ઉપડતી, એટલે છેવટે દોષ કબૂલ કરવા માટે કયો રસ્તો અપનાવ્યો કે માફી માંગવી, અને એ પણ ચિઠ્ઠી લખીને. એવું એમને પોતે નક્કી કર્યું કે ચિઠ્ઠી લખીને માફી માંગવી. મેં ચિઠ્ઠી લખીને હાથો હાથ આપી. શું કહે છે લેખક? કે ચિઠ્ઠી લખીને હાથો હાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી. ચિઠ્ઠીમાં પોતે કરેલી બધી ભૂલોનું તેમને લખીને જણાવ્યું, પિતાજીને કબૂલ કર્યું અને સજા પણ માગી. પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી ને ભવિષ્યમાં ફરી આવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી. શું કહે છે કે પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે, એટલે પિતાજી પોતે પોતાની ઉપર આ દુઃખ ન લઈ લે એવી આજીજીપૂર્વક વિનંતી કરીને ભવિષ્યમાં ફરી આવી ભૂલ નહીં થાય તેવી પ્રતિજ્ઞા પણ કરી.
આગળ જોઈએ. મેં ધ્રુજતે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. થોડોક ડર તો હોય ને, કોઈ પણ ભૂલ આવી, ગંભીર ભૂલ પિતાજીની સામે જ્યારે કબૂલાત કરવાની હોય, તમને પણ આ વાતનો ખ્યાલ હશે કે પિતાજી સામે કોઈ વાત જ્યારે કબૂલ કરવાની હોય આપણી ભૂલ, ત્યારે થોડોક ડર હોય. એટલે એ ડરના કારણે લેખક કહે છે કે ધ્રુજતે હાથે ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટની સામે બેઠો. પિતાજી જે પાટ ઉપર બેઠા હતા તેની સામે બેઠા. આ વેળા તેમને ભગંદરનું દર્દ તો હતું જ, તેથી તેઓ ખાટલાવશ હતા. ભગંદરનું એક દર્દ હતું, તેથી ખાટલાવશ અર્થાત કે આરામનો સમય એમનો હતો. ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા, લાકડાની પાટનો તે ઉપયોગ કરતા. તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. ગાંધીજીના પિતા કરમચંદની આંખમાં આંસુ આવી ગયા. ચિઠ્ઠી ભીંજાઈ, અર્થાત કે આંસુ ચિઠ્ઠી ઉપર પડ્યા. તેમણે ક્ષણવાર આંખ મીચી, ચિઠ્ઠી ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા થયા હતા તે પાછા સૂતા. ક્ષણવાર અફસોસ જાણે થયો હોય કોઈ વાતનો, પોતાના દીકરા તરફથી કોઈ દુઃખ થયું હોય એવું વિચારીને આંખ મીચી, ચિઠ્ઠીને ફાડી, પોતે વાંચવા માટે જ બેઠા થયા હતા તે પાછા સૂઈ ગયા. કઈ બોલ્યા નહીં. હું પણ રડ્યો, ગાંધીજી પણ રડ્યા. પિતાજીનું દુઃખ સમજી શક્યો. જ્યારે પોતાનો દીકરો કંઈક આવી મોટી ભૂલ કરે અને કબૂલ પર કરે ત્યારે પિતાજીનું દુઃખ શું હોય આપણે બધા જ જાણીએ છીએ. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આ લખી શકું, એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે. પોતાના પિતાને જે દુઃખ થયું હતું, એ જે ચિત્ર હતું, એમનો ચહેરો હતો, એ માટે ગાંધીજી કહે છે કે હું ચિતારો હોઉં અર્થાત કે ચિત્રકાર હોઉં તો આજે પણ એ સંપૂર્ણતાએ આ લખી શકું. એ ચિત્ર આજે પણ એ મારી આંખ સામે મારા પિતાજીનું દ્રશ્ય તરી રહ્યું છે. એ મોતીબિંદુના પ્રેમ બાણે મને વીંધ્યો. શું કહે છે? એ મોતીબિંદુ, એમના આંસુ જે નીકળ્યા હતા, અશ્રુબિંદુ, એ અશ્રુબિંદુની વાત કરે છે. અશ્રુબિંદુના પ્રેમ બાણે મને વીંધ્યો, અર્થાત કે મને ખૂબ અસર થઈ કે મેં ઘણું જ ખોટું કામ કર્યું છે, હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેને અનુભવ્યો હોય તે જ જાણે. પિતા તરફથી મળેલો એ પ્રેમ જેને અનુભવ્યો હોય એ જ જાણે. રામ બાણ વાગ્યા હોય તે જાણે. રામ બાણ વાગ્યા હોય તે જાણે, લેખક અહીં જણાવે છે. મારે સારું આ અહિંસાનો પદાર્થ પાઠ હતો. શું કહે છે? મારે માટે આ અહિંસાનો એક પદાર્થ પાઠ હતો. અહિંસાનો પદાર્થ પાઠ અર્થાત કે પોતાના પિતાએ તેમને કોઈ શારીરિક સજા ન કરી, પણ કરુણાથી, પ્રેમથી તેમને ગાંધીજીને તેમની ભૂલનો અહેસાસ કરાવ્યો. એટલા માટે કહે છે કે અહિંસાથી તેમને મારું મન પરિવર્તન કરાવ્યું કે હવે ફરી આવી ભૂલ ન કરવી. એટલા માટે લેખક કહે છે કે મારે સારું આ અહિંસાનો એક પદાર્થ પાઠ હતો. તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું કંઈ ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખું છું. જે તે સમયે મને માત્ર એવું જ લાગ્યું કે મારા પિતાનો મારા પ્રત્યે પ્રેમ છે, એટલા માટે મને સજા નથી કરતા અને પ્રેમથી આ વાત કરી, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે? આવી જ અહિંસા જ્યારે વ્યાપક કોઈ મોટું સ્વરૂપ પકડી લે ત્યારે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે? અર્થાત કે દરેક વ્યક્તિને સ્પર્શે છે. કોઈ પણ વ્યક્તિ તેનાથી અલિપ્ત રહી શકતો નથી. જ્યારે અહિંસાનું આવું વ્યાપક સ્વરૂપ હોય ત્યારે દરેક વ્યક્તિને તેનો સ્પર્શ થતો જોવા મળે છે, તેની જાણ થાય છે. અર્થાત એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે. આવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું ઘણું અશક્ય છે. અર્થાત કે અહિંસાની શક્તિ લેખક અહીં બતાવે છે કે અહિંસાની શક્તિ શું હોય, એની તાકાત શું હોય. આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. કે આવી શાંત ક્ષમા, આટલું શાંતિથી મને ક્ષમા આપી, માફી આપી, એ ખરેખર પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી.
ખરેખર પિતાજી આટલી સરળતાથી મને ક્ષમા આપી શકે, માફી આપી શકે એમ નહોતા, છતાં પણ મને એમને અહિંસાના માર્ગે આ રીતની માફી આપી હતી, ક્ષમા આપી હતી. તે ક્રોધ કરશે, ગુસ્સો કરશે, કટુ વચન સંભળાવશે, અર્થાત કે ઠપકાના 2-4 વચન સંભળાવશે, 2-4 શબ્દો ઠપકાના કહેશે, કદાચ માથું કૂટશે, એવું મેં ધાર્યું હતું. લેખક કહે છે કે મારા પિતાજી આ વાત પર મને ગુસ્સો કરશે, ઠપકાથી 2-4 શબ્દો કહેશે, એવું મેં ધાર્યું હતું. કારણ કે આવી ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. પણ તેમને આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી. તેમને આટલી અનુપમ અદ્ભુત શાંતિ જાળવી, આટલી મોટી ગંભીર ભૂલ હોવા છતાં પણ આ શાંતિ જાળવી તેનું કારણ શું? તો કે મારા દોષ જે મેં ભૂલ કરી હતી એની એક નિખાલસ કબૂલાત હતી. શું કહે છે કે નિખાલસ કબૂલાત હતી, એમ હું માનું છું. જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે, તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. શું કહે છે કે જે માણસ પોતાના અધિકારી એટલે કે પોતાની ઉપર જે પણ હોય, એ કોઈ માતા પિતા હોય કે ચાહે કોઈ અધિકારી, કોઈ પણ પોતાની આગળનો જે માણસ છે એની સામે સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક દ્રઢતાથી સ્વીકાર કરે, તે શુદ્ધમાં શુદ્ધ પ્રાયશ્ચિત છે, શુદ્ધતમ પ્રાયશ્ચિત છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. શું કહે છે ગાંધીજી કે હું જાણું છું કે મારા એકરારથી, મારી આ નિખાલસ કબૂલાતથી મારા પિતાજી મારા વિશે નિર્ભય થયા. તેમને પિતાજીને લાગ્યું કે જો આ ભૂલ ગાંધીજી સ્વેચ્છાએ કબૂલ કરીને તેનું પ્રાયશ્ચિત કરતા હોય તો ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે, તેમ વિચારીને ગાંધીજીના પિતાજી કરમચંદ ગાંધીજી બાબતે થોડા નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. તેમનો પ્રેમ જે છે દીકરાઓ પ્રત્યેનો એ થોડો વૃદ્ધિ પામ્યો, એટલે કે આગળ વધ્યો. ચોરી એટલે ગાંધીજીએ કડાની કે બીડીના ઠુઠ્ઠા ચોરવાની કે પછી દોકડાની, આ બધી જે પણ ગંભીર ભૂલો કરી, ચોરી કરી, તેનું એમને પ્રાયશ્ચિત પણ કર્યું. એટલા માટે પ્રકરણનું નામ તેમણે રાખ્યું ચોરી અને પ્રાયશ્ચિત. અને પ્રસ્તુત પ્રસંગ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યો છે. શેમાંથી? સત્યના પ્રયોગોમાંથી પ્રસ્તુત પ્રસંગ લેવામાં આવ્યો છે. આગળ જોઈએ. સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોત્તર જોઈએ. પ્રશ્ન 1. પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી, કારણ કે એ. પિતાજી મારશે તેવો ડર હતો. 2. બી. પોલીસ પકડવા આવશે તેવો ભય હતો. પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે, કે ગાંધીજી ભૂલ સ્વીકારવા માંગતા ન હતા. તો સાચો જવાબ રહેશે સી. પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે. કે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી, કારણ કે પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવો ભય હતો. આગળ 2 નંબર. સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? એ. કરજ ભરાતા મન શાંત થયું. બી. ઘરમાંથી સોનું ગયાનો અફસોસ થયો. સી. ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી. અને ડી. ભાઈ પ્રત્યે લાગણી જન્મી. તો આનો સાચો જવાબ રહેશે સી. ચોરી કરવાની વાત ગાંધીજી માટે
અસહ્ય થઈ પડી કે સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? તો ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી. આગળ 3 નંબર જોઈએ. ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? એ. કોઈને વાત ન કરવી. બી. જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. સી. ખોટા રસ્તે જવું. અને ડી. ખોટું કાર્ય વારંવાર ન કરવું. તો તેનો જવાબ રહેશે બી. જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? તો જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. આગળ 4 નંબર. બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? એ. ધુમાડો કાઢવાની. બી. નોકરના પૈસા ચોરવાની. સી. વડીલોના દેખતા બીડી પીવાની. અને ડી. ધતુરાના ડોડવા ખાવાની. તો સાચો જવાબ રહેશે બી. નોકરના પૈસા ચોરવાની. તો બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? તો નોકરના પૈસા ચોરવાની કુટેવ. આગળ પ્રશ્ન 2 છે. 2-3 વાક્યમાં ઉત્તર લખો. 1. ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો ગાંધીજીએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી. શું જવાબ લખશું? કે ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો અને આ ચોરી કર્યા પછી ગાંધીજીને ખૂબ જ પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ જે ચોરી કર્યાની તેમને કબૂલાત કરી હતી. બરાબર. આગળ પ્રશ્ન 3 છે કે 7-8 લીટીમાં ઉત્તર લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે કે પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. તો આપણે ખૂબ ટૂંકમાં અત્યારે જોઈશું કે પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની પ્રામાણિકતા અને નિર્ભીકતા છે. કારણ કે આવી પિતા સામે આવી ભૂલની કબૂલાત કરવી એ પણ એક નિર્ભયતાની નિશાની છે અને આટલું બન્યા પછી વિશ્વ સમક્ષ પોતાની આત્મકથામાં આવા પ્રસંગો લખવું એ પણ એક નિર્ભયતાની નિશાની છે. એટલા માટે કહી શકાય કે ચોરીને પ્રાયશ્ચિત પાઠમાં આજે ગાંધીજીનો સૌથી મોટો ગુણ શું? તો એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ લાગી. એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી અને એ બાબતનો એમને નિખાલસપણે ઇકરાર કર્યો, કબૂલાત કરી છે. એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ નહોતું અને એના કારણે તેમને આપઘાત કરવાની તીવ્ર ઈચ્છા થઈ. પણ આપઘાત કરવો સહેલો નથી એવું પ્રતીત થતા એમને એ વિચાર પડતો મૂક્યો, આપઘાતનો વિચાર પડતો મૂક્યો. તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ગાંધીજીએ પોતાના ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી કે મેં આ બધા ખોટા કામ કર્યા છે અને એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ અંતે નિર્ણય લીધો અને એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. પોતાની ભૂલની કબૂલાત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના, યાદ રાખજો આ પ્રસંગો બધા જે પણ ગાંધીજી કહ્યા એ સત્યનો એક આગ્રહ, અહિંસાની ભાવના તથા
દોષોનો નિખાલસપણે, પોતાની ભૂલોનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા અને પ્રામાણિકતા સૂચવે છે. આગળ બીજો પ્રશ્ન જોઈએ તો છેલ્લો પ્રશ્ન, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન. તો ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ અને એ પૂરી ન થતા તેમને ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું. આ 3 ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થયું. ગાંધીજીના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે. આપઘાત કરવા માટે ઝેર જોઈએ, પણ ઝેર લાવી કોણ આપે? ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો, અસહ્ય પીડા થાય તો, પછી વિચારે છે કે મરીને શું લાભ, મૃત્યુ પછી શું? આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે, એમના મનને વિચલિત કરી નાખે છે. અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી પોતાના મનને શાંત કરવું અને આપઘાતનો આ વિચાર પડતો મૂકવો, ભૂલી જવો, એવો નિર્ણય ગાંધીજી કરે છે. અને આવી જ એક અન્ય ઘટનામાં, જેમાં ભાઈનું કરજ ચૂકવવાની વાત છે અને એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં, દેવું ચૂકવવામાં પોતાના ભાઈને તેમને સાથ આપ્યો. એ વાત પણ તેમને ખટકી. અર્થાત કે થોડુંક દુઃખ થયું, પસ્તાવો થયો કે ખોટું કામ કર્યું. પછી પિતાજી પાસે કબૂલ કરવા જતા પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે, તો આવા બધા વિચારોએ પાછું એમનું મન વિચલિત કર્યું અને એવા વિચારો મનમાં ઉઠ્યા. પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો દ્રઢ નિર્ણય કર્યો કે દોષ તો કબૂલ કરવો જ પડશે, નહીં તો મનને શાંતિ નહીં વળે, શુદ્ધિ નહીં થાય. અને આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના તેમજ પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે. બરાબર. બીજો એક અન્ય પ્રશ્ન જોઈએ કે ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ શું આવ્યું? તો ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે તેઓ બીડીના ઠૂઠા ચોરીને પીવાની, નોકરના પૈસા ચોરવાની અને બીડી ફૂંકવાની ટેવ ભૂલી ગયા. શું પરિણામ આવ્યું? કે બીડીના ઠૂઠા ચોરીને પીવાની, નોકરના દોકડા ચોરવાની અથવા તો પૈસા ચોરવાની અને બીડી ફૂંકવાની આ જે ટેવ હતી તે સાવ ભૂલી ગયા. એવો જ એક બીજો પ્રશ્ન કે ગાંધીજી ઉપર કઈ બાબતની ખાસ અસર અને શા માટે થતી નહીં? તો ગાંધીજીમાં એ સમજ આવી હતી કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, પણ આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે ત્યારે એમના ઉપર ખાસ અસર થતી નહીં. બરાબર. સમજમાં એ વાત આવી હતી કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, પણ આપઘાત કરવો સહેલો નથી, સરળ નથી. એટલે જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી ગાંધીજી ના આપે ત્યારે એમના મન ઉપર ખાસ અસર થતી નહીં, કેમ કે વિચારતા કે આપઘાત કરવો સહેલો છે, વિચાર આવવો સહેલો છે, પણ આપઘાત કરવો સહેલો નથી. એટલે આ માણસની ધમકીની કોઈ અસર એમના મન પર થતી નહીં. મતલબ એમ. ચોરી અને પ્રાયશ્ચિત પાઠ ગાંધીજી લિખિત તેમની આત્મકથા સત્યના પ્રયોગોનો એક અંશ છે. અંતમાં એટલું જ કે એમાં ગાંધીજીએ પોતાનો બીડી પીવાનો શોખ, બીડી ખરીદવા માટે કરેલી ચોરી, પોતાના માંસાહારી ભાઈનું દેવું ચૂકવવા માટે ભાઈના કાંડાના કડામાંથી સોનું ચોરવામાં આપેલો સાથ વગેરે દોષોની કબૂલાત છે. ત્યાર પછી એમને
ચોરી કરવા બદલ પશ્ચાતાપ થાય છે. પિતાજીનો રોષ વહોરીને, ગુસ્સો વહોરી લઈને પણ તેઓ એમની પાસે દોષની નિખાલસ કબૂલાત કરે છે. આ દરેક પ્રસંગના આલેખનમાં ગાંધીજીની નિડરતા અને પ્રાયશ્ચિત કરવાની નેક ભાવના જ પ્રતિબિંબિત થઈ છે. આ પ્રસંગોમાંથી ગાંધીજીને પહેલી વાર સત્યાચરણ અને અહિંસાના પાઠ શીખવા મળ્યા છે. એમણે કરેલા પ્રાયશ્ચિત પછી ગાંધીજી હળવા ફૂલ થઈ જાય છે. પ્રસ્તુત પ્રકરણ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.